ગામડામાં આપણે રહ્યા છીએ, આપણે આપણા બધાના અનુભવ છે મારા બાપ. હું એકલો કહું એમય નહીં, પણ ગામડાની રૂ પ્રમાણે, ગામડાની રીતિ પ્રમાણે ભીતડા ઉભા ને પછી એને ગાર્યું કરતી, બેન દીકરી ગાર્યું કરતી. એવા ઠાકરની જાન આજે આ વીરડી ગામની અંદર દર્શન કરવા ગયા. એટલે અમે ઠાકરને કીધું કે અમે કાલે તમને મળવા આવ્યા હતા, અને આજ હું એટલા માટે મળવા આવ્યો છું કે અમારી માને ત્યાં મોકલી છે જોજે બાપ. કારણ કે કેટલા વર્ષ પછી જાન જૂતી ઠાકરની. હા, અને એક વસ્તુ નક્કી છે મારા બાપ, યાદ રાખજો, પીપળાના પાનથી શરૂ થતું જીવન તુલસીના પાને પૂરું થઈ જવાનું છે. પછી એમાં બીજું કાંઈ વિશેષ હશે નહીં. ગામડામાં છઠ્ઠી લખાય છે ત્યારે બેનું દીકરી પીપળાના પાન ગોતીને એમ કે અમારા દીકરાનો જન્મ થયો. આ છઠ્ઠીના લેખ છે, આ છઠ્ઠીમાં આવજો. આજ વિધાતા લેખ લખવા આવશે, અને એની કાયાને જેની ગઢપણ આવશે તેથી આખું ઘર ભેગું થાય કે ગંગાજળ પાવ, ગંગાજળ પાવ. એકાદું તુલસીનું પાન મૂકો તો આનું મોક્ષ થઈ જાય.